નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સના જનજાતીય ગૌરવ વર્ષ અને ધરતી આબા જનભાગીદારી અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓમાં સિકલ સેલ રોગ અંગે જાગૃતિ ફેલાવવાના ઉમદા આશય સાથે રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વેરા ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેનો એકમાત્ર આશય સિકલ સેલ રોગ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો હતો। આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે સિકલ સેલ રોગ આદિજાતિ સમાજ માટે ગંભીર આરોગ્ય પડકાર સમાન છે। લોહીના કોષોને અસર કરતા રોગની સારવાર નહીં થાય તો ગંભીર પરિણામ આપી શકે છે। રાજ્ય સરકારે આ બાબતને કેન્દ્રમાં રાખીને નિઃશુલ્ક રક્ત ચકાસણી જાગૃતિ અભિયાન અને તાત્કાલિક સારવાર માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં તબીબી ટીમો દ્વારા ચકાસણી અંગે જાગૃતિ કાર્યક્રમો હાથ ધર્યા છે। તબીબી સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો અને આરોગ્ય વિભાગ દ્વારા પણ વિશેષ કામગીરી શરૂ કરાઈ છે। મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડા માત્ર ઐતિહાસિક પાત્ર નહીં પરંતુ આદિવાસી સમાજના ગૌરવ અને આત્મસન્માનનું પ્રતીક છે। વધુમાં મંત્રીશ્રીએ ધરતી આબા જનભાગીદારી અભિયાનના પ્રેરણાદાયક ઉદ્દેશો અંગે માહિતી આપતા કહ્યું કે અભિયાનનો હેતુ આદિજાતિ સમુદાયના શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, સશક્તિકરણ સહિત સર્વાંગી વિકાસનો છે। આ પ્રસંગે નિઃશુલ્ક આરોગ્ય તપાસની કેમ્પ પણ ખુલ્લો મુકાયો હતો, જ્યાં આરોગ્ય વિભાગના તજજ્ઞોએ વિદ્યાર્થીઓને આરોગ્ય તપાસ કરી હતી તેમજ વિવિધ રોગો, લક્ષણો, સારવાર અને સમયસર ચકાસણીની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું।